ગાંધીનગર રેન્જ પોલીસે છત્રાલ જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી ₹1.67 કરોડનું શંકાસ્પદ પામ ઓઇલ અને કેમિકલ ઝડપાયું છે. આ અંગે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈને તપાસ શરૂ કરી છે. તેમજ આરોપી જનક કુમાર ભાવસાર સામે કલોલ તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર રેન્જ પોલીસ હવે સમગ્ર સપ્લાય ચેઇન અને વેપારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે. આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો. તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે. એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1.67 કરોડનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે.